આજરોજ તારીખ 22/7/2024 પ્રાથમિક શાળા ગડોલી તાલુકો લખપત ખાતે સરપંચ શ્રીમતી નીલમબેન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી, જેમાં શરૂઆતમાં તલાટી સહમંત્રી એચબી ડાભી દ્વારા ગ્રામસભાનો ઉદ્દેશ્ય સમજાવી પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત ગડોલી ગામ પ્લાસ્ટિક મુક્ત બને જેવા ગ્રામજનોનો સહકાર આપે તેવું જણાવ્યું હતું. ગામના પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલ ગ્રામજનો નિયમિત પંચાયત વેરા ભરી અને ગામના વિકાસ કાર્યોમાં સહકાર આપવા અપીલ કરી. સભામાં લખપત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન હુસેન રાયમા, ગ્રામ પંચાયતના ઉપસરપંચ હનીફ રાયમા, ગ્રામ પંચાયત સદસ્ય વનિતાબેન પટેલ, ચંદ્રિકાબેન ચરપોટ, વનિતાબેન ગોસ્વામી, મુકેશ ત્રિવેદી, ઉમરકોલી ગામના આગેવાન, એસએમસીના અધ્યક્ષ ગફુર રાયમા, પૂર્વ ઉપસરપંચ કુશેન કુભાર, જમનાદાસ સોની, લખપત તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ઇરફાન રાયમા, નંઝીર મંદરા, જુમાકોલી, પ્રતાપજી જાડેજા, દેવજીભાઈ શાહ, ચંદ્રેશ સોની, મોહનભાઈ નાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ સોલંકી સહિતના હાજર રહ્યા. આરોગ્ય વિભાગના સીએચઓ જયેશભાઈ પરમાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપી લોકોને જાગૃત બની આ રોગ સામે સાવધાની અને સલામતી અંગે સમજ આપી હતી. તેમજ આરોગ્ય વિભાગના જીતુભાઈ પટેલ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સેતુ અભિયાનના ગોપાલભાઈ ભરવાડ, હિનાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાલિકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોનું ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્ય તેમજ આગેવાનો દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. ગ્રામસભામાં રખડતા ઢોર દબાણ, ગ્રામ હાટ બનાવવા, પાણીની નવી વિતરણ વ્યવસ્થાનું આયોજન કરવું, ગામના આંતરિક રસ્તાઓ પર માલવાહક ગાડીઓના કારણે પડતી તકલીફો સહિતના પ્રશ્નો ચર્ચાયા, જેના પ્રત્યુત્તરમાં પંચાયત દ્વારા ગ્રામજનોના સાથ સહકારથી ઉપસ્થિત થયેલ પ્રશ્નોનું યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી. આયોજન વ્યવસ્થા ખુશાલ દરજી અને તરુણ હળપાળીએ સંભાળી. બ્યુરો રિપોર્ટ સૈયદ ઇસ્માઇલ સાપી પર.